હેલો વિદ્યાર્થી મિત્રો, આપણા ટીવાય બીએસસી ના પાર્ટિકલ ફિઝિક્સ ના 503 પેપરમાં યુનિટ નંબર 3 નું આપણો ટોપિક છે આઇસોસ્પિન. તમારે સમજવાની છે. તો આઇસોસ્પિન ને આપણે બીજી રીતે કહીએ તો એને કહેવાય છે આઇસોબારિક સ્પિન કહેવામાં આવે છે. ત્યારબાદ થર્ડ કોમ્પોનેન્ટ ઓફ આઇસોસ્પિન આપણે સમજવાનું છે. હવે આઇસોસ્પિન એટલે તમારે શું છે, આઇસોબારિક એટલે શું કહેવાય, આઇસોમેરિક, આઇસોબારિક તમે ટોપિક બધું ભણેલા છો. તો આઇસોબારિક એટલે આપણે કોઈ એવા કમ્પોનન્ટને અલગ કોઈક રીતે અલગ પાડવાનો છે કે એની કઈ ક્વોન્ટિટી એનાથી અલગ પડે છે. સપોઝ આપણે અહીંયા જોઈએ, ધારો કે આપણી પાસે આપણે ન્યુક્લિયસની વાત કરીએ, આમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય, આજુબાજુ ઇલેક્ટ્રોન મૂવ કરતો હોય છે. તો પ્રોટોન અને ન્યુટ્રોન આ બંનેનું માસ કેવું હોય છે? માસ ઇક્વલ હોય છે બંને, બરાબર? તો આ બંનેની એવી કઈ પ્રોપર્ટી છે કે જે આ બંનેમાંથી અલગ પાડે છે બંનેને. તો આપણે ચાર્જની વાત કરીએ, મોસ્ટ ઓફ ચાર્જ વાત કરીએ તો ચાર્જ જે છે એ પ્રોટોનનો આપણે પોઝિટિવ લઈએ છીએ અને ન્યુટ્રોનનો ચાર્જ જે છે એ આપણે ન્યુટ્રલ લઈએ છીએ, બરાબર? તો અહીંયા આગળ આ બે ક્વોન્ટિટી સિવાય બીજી ક્વોન્ટિટી કઈ અલગ પડે છે આપણે જોવાની છે. તો એને કહેવામાં આવે છે આઇસોસ્પિન, આપણે નક્કી કર્યું છે. તો આપણે અહીંયા આગળ જોઈએ, ઇટ ઓરિજિનેટ ફ્રોમ ધ ચાર્જ ઇન્ડિપેન્ડન્ટ પ્રોપર્ટી ઓફ ન્યુક્લિયર ફોર્સ. જે ન્યુક્લિયર ફોર્સનું જે ઇન્ડિપેન્ડન્ટ ચાર્જથી જે ઇન્ડિપેન્ડન્ટ ક્વોન્ટિટી છે, જે ઓરિજિનેટ ફ્રોમ ધ ચાર્જ ઇન્ડિપેન્ડન્ટ પ્રોપર્ટી ઓફ ન્યુક્લિયર ફોર્સની જે છે એને આપણે શું કહીએ છીએ, આઇસોસ્પિન કહેવામાં આવે છે. I જે છે એ એપ્રોક્સિમેટ કન્ઝર્વર ક્વોન્ટિટી છે. I જે છે આઇસોસ્પિન નો જે I એ એપ્રોક્સિમેટ કન્ઝર્વેશન ક્વોન્ટિટી કહેવામાં આવે છે. જેને આપણે આ ઇક્વેશન ખાસ યાદ રાખવાનું છે. આ ઇક્વેશન તમારા નેટની એક્ઝામમાં, સ્ટેટની એક્ઝામમાં ખાસ પૂછાય છે. તો આના ઉપરથી તમે તમારી આઇસોસ્પિન તમે કાઢી શકો છો. તો અહીંયા આગળ જો ઇક્વેશન છે m 2i 1, એટલે કે where m મલ્ટીપ્લિસિટી કહેવામાં આવે છે અને i આઇસોસ્પિન કહેવામાં આવે છે. હવે મલ્ટીપ્લિસિટી ની તમને જો વાત કરું તો મલ્ટીપ્લિસિટી શું છે કે તમારે આ ધારો કે આપણે કોઈ સિગ્મા પાર્ટિકલ છે, ધારો કે આપણી પાસે સિગ્મા પાર્ટિકલ છે, તો સિગ્મા પાર્ટિકલ ને આપણે આ રીતે દર્શાવીએ, સિગ્મા પ્લસ, સિગ્મા 0, સિગ્મા માઈનસ. આને બધાને ભેગું બતાવવું તો આપણે આ રીતે બતાવી શકીએ, સિગ્મા પ્લસ ઓર માઈનસ એન્ડ 0. એટલે કે આની મલ્ટીપ્લિસિટી કેટલી છે? 3 છે, બરાબર છે? 2i 1, એટલે કે i 2 minus 2/2, એટલે કે આ બંને ઉડી જશે, એટલે કે i તો આની સ્પિન કેટલી મળે છે? આઇસોસ્પિન 1 મળે છે. તો અહીંયા આગળ થર્ડ કોમ્પોનેન્ટ ઓફ આઇસોસ્પિન આપણે જોવાનું છે. તો એનો થર્ડ કોમ્પોનેન્ટ શું છે? i3 -2 પ્લસ, એટલે કે i જો 1 હોય, મલ્ટીપ્લિસિટી 3 હોય, તો આને -2 પ્લસ ની અંદર કઈ રીતે રૂપાંતરિત કરીશું? તો અહીંયા આગળ -1 0 અને +1, કારણ કે 3 એક વખત થઈ ગયા. તો આના અંદર ડિવાઈડ કરવું હોય તો આપણે શું કરશું? સિગ્મા પ્લસ, સિગ્મા 0 અને સિગ્મા માઈનસ. આ રીતે તમે બતાવી શકો છો. તો આ થઈ આપણી આઇસોસ્પિનની વાત અને થર્ડ કોમ્પોનેન્ટની વાત. આ ઇક્વેશન યાદ રાખો, આ ઇક્વેશન યાદ રાખો. આના થોડા એક્ઝામ્પલ આપણે લઈ લઈએ એટલે તમને સમજણ પડી જાય. તો દેખો, આપણે અહીંયા આગળ એક એક્ઝામ્પલ લઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 1 સિંગલેટ પાર્ટિકલ છે. તો સિંગલેટ પાર્ટિકલમાં લેમ્ડા નોટ અને મ્યુ નોટ, સોરી ઈટા નોટ. આપણે સિંગલેટ પાર્ટિકલ છે એટલે મેં તમને વાત કરી મલ્ટીપ્લિસિટી એની કેટલી છે? સિંગલ છે, એટલે કે 1. તો સિંગલેટ એટલે 1 લેવાના, m 1 લેશો. તો m 2i 1, એના અંદર n ની જગ્યાએ 1 મૂકો. આ ઇક્વેશનની તમે સોલ્વ કરો એટલે i ને કરતા બનાવો એટલે i બરાબર તમને શું મળશે? 0 મળશે. તો i3 ની વેલ્યુ કેટલી મળે? તો એની જે થર્ડ કોમ્પોનેન્ટ ઓફ આઇસોસ્પિન છે કેટલું મળશે? 0 મળશે, કારણ કે 0 વેલ્યુ જ મળે છે, આઇસોસ્પિન જ 0 મળતું હોય એટલે એના થર્ડ કોમ્પોનેન્ટ પણ કેવો મળશે? 0. જો તમે ડાયરેક્ટ યાદ રાખશો તો બી, અને ના રાખો તો આ રીતે કેલ્ક્યુલેશન કરીને પણ તમે કરી શકો છો. પછી ધારો કે ડબલેટ પાર્ટિકલ માટેનું કોઈ એક્ઝામ્પલ હોય, તો ડબલેટ પાર્ટિકલમાં શું હોય? m 2, ડબલેટ છે ને 2. આ ઇક્વેશનમાં મૂકો, m 2a + 1 માં m ની જગ્યાએ 2 મૂકો,
તો i બરાબર હાફ મળશે. એટલે હવે હાફ મળે તો અહીંયા આગળ થર્ડ કમ્પોનન્ટ શું થશે? i3 -i2 i. તો અહીંયા આગળ i3 +1/2 અને -1/2 બે વેલ્યુ તમને મળશે. 0 અને 1 મળી નહીં મળે, કારણ કે આ તો તમારે શું થઈ ગયું? તમારે આ ફર્મિયોન થઈ ગયા. તમારે આ બોઝોન નથી. બોઝોન ની અંદર ઇન્ટીજર હોય છે 0 1 2 એવી વેલ્યુ કઈક આવે તો તમે અલગ અલગ ડિવાઈડ કરી શકો, પણ હાફ વેલ્યુ આવે તો તમે આ રીતે કરી શકો છો. તો આના અંદર તમારે જે ચાર્જ છે એ નક્કી કરવો હોય, ધારો કે આ કોનો ચાર્જ છે, આ કોનો ચાર્જ છે, તો અહીંયા હાફ જે ચાર્જ છે પ્લસ, તો પ્લસ આપણે પ્રોટોન ને હંમેશા આપણે પ્લસ જ લઈએ છીએ, એટલે કે જે હાયર ચાર્જ હોય એ જ તમારે પ્રોટોન માટે લેવાનો અને જે લોઅર ચાર્જ છે તમારે ન્યુટ્રોન માટે લેવાનો. એટલે કે માઈનસ વાળો ન્યુટ્રોન માટે, પ્લસ માટે પ્રોટોન માટે. એટલે કે કાયોન પ્લસ થઈ ગયો પ્રોટોન અને કાયોન નોટ જે છે ન્યુટ્રોન થશે. આ રીતે આપણે સિંગલેટ અને ડબલેટ પાર્ટિકલની વાત કરી છે. હવે ટ્રિપલેટ પાર્ટિકલ માટે જોઈએ. તો દેખો હવે ટ્રિપલેટ પાર્ટિકલમાં જોઈએ તો ટ્રિપલેટમાં આવશે m 3 અને ઇક્વેશન લગાવીએ m 2i + 1. તો m ની જગ્યાએ જો તમે 3 મૂકી દો તો તમને i ની વેલ્યુ શું મળે છે? 1 મળે છે. જો i ની વેલ્યુ 1 મળે તો તમે i3 ની વેલ્યુ તમને મેં શું વાત કરી હતી કે ઇન્ટીજર હોય તો ઇન્ટીજર ની અંદર તમારે 3 ભાગમાં રૂપાંતરિત થશે. તો 0 વચ્ચે આવશે ને પ્લસ અને માઈનસ વાળી વેલ્યુ આજુબાજુ તમારે આવી જશે. તો જો અહીંયા આગળ આપણે વાત કરીએ ઇન્ટીજર ની અંદર આવતી હોય એવી વેલ્યુ આપણે કઈ આવશે? તો બારિયન્સ નંબર આવશે. બારિયન્સ નંબર આપણે ફર્મિયન્સ કહેવાય છે. તો આના અંદર જો વાત કરીએ તો સિગ્મા પ્લસ, સિગ્મા નોટ અને સિગ્મા માઈનસ એવી રીતે આ જે છે ટ્રિપલેટ પાર્ટિકલ જે છે પાઈ વાળું તેના માટે આવશે પાઈ પ્લસ, પાઈ 0 અને પાઈ માઈનસ. હવે ખાસ એક અગત્યની નોટ છે, તમારે ખાસ ધ્યાન રાખવાની છે. તમારે લખ્યું હોય તો પણ લખી રાખો. Isospin is not defined for lepton because they don't feel strong interaction. ખાસ યાદ રાખજો તમે કે આઇસોસ્પિન જે છે એ લેપ્ટોન માટે ડિફાઇન થતું નથી, કારણ કે લેપ્ટોન નંબર જે છે એ ફીલ સ્ટ્રોંગ ઇન્ટરેક્શન સાથે ફીલ કરે છે. એટલા માટે ફોર સ્ટ્રોંગ ઇન્ટરેક્શન I and I3 is કન્ઝર્વડ હોય છે. આ બંને કેવા હોય છે? I and I3 સ્ટ્રોંગ ઇન્ટરેક્શન માટે કન્ઝર્વડ હોય છે. આપણે વીક માટે એને જોઈ શકીએ છીએ. બરાબર? આ ખાસ યાદ રાખજો. देखो આપણે આગળ વાત કરી હતી કે આપણે સ્ટ્રેન્જનેસ જે વાત કરી હતી સ્ટ્રેન્જ પાર્ટિકલની, તો એના માટે થોડી વાત કરી લઈએ. આના અંદર જ આવે છે વસ્તુ, એટલા માટે આપણે આના અંદર જોઈ લઈએ કે સ્ટ્રેન્જ પાર્ટિકલ શું છે ખરેખર. તો કેઓન પ્લસ હાઇડ્રોન પાર્ટિકલ મળી અને સ્ટ્રેન્જ પાર્ટિકલ બનાવે છે. કોણ કોણ? કેઓન પ્લસ હાઇડ્રોન આ બંને પાર્ટિકલ ભેગા થઈ અને સ્ટ્રેન્જ પાર્ટિકલ બનાવે છે. અહીંયા શું કહે છે? ઓલવેઝ પ્રોડ્યુસ્ડ ઇન પેર. સ્ટ્રેન્જ પાર્ટિકલ કેવા છે? બંને પેરમાં પ્રોડ્યુસ થાય છે. બરાબર? એનું પ્રોડક્શન અને ડીકે જોઈએ તો પ્રોડક્શન કોના દ્વારા થાય છે? તો સ્ટ્રોંગ ઇન્ટરેક્શન દ્વારા થાય છે અને ડીકે જે થશે એ વીક ઇન્ટરેક્શન દ્વારા થશે. અપવાદ રૂપે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરેક્શનમાં તમને જોવા મળે છે, અપવાદ રૂપે તમને જોવા મળે છે કે તો સિગ્મા નોટ, લેમ્ડા નોટ પ્લસ ગામા પાર્ટિકલ, એટલે કે ન્યુટ્રિનો પાર્ટિકલ. અહીંયા આગળ એક્ઝામ્પલ આપણે જોઈએ સ્ટ્રોંગ અને વીકના. તો સ્ટ્રોંગ ઇન્ટરેક્શન ની અંદર પાયોન પ્લસ એના સાથે પ્રોટોન અને એનું જે ડીકે થશે એ લેમ્ડા નોટ પ્લસ કે નોટ તમને મળે છે. અને વીક ઇન્ટરેક્શન ની અંદર લામ્બડા 0 એનું ડીકે થઈ અને પ્રોટોન અને લેમ્ડા માઈનસ મળે છે. અને અહીંયા આગળ તમારે કાયોન નોટ નું ડીકે થાય છે એટલે તમને પાઈ પ્લસ અને પાઈ માઈનસ તમને વીક ઇન્ટરેક્શન ની અંદર મળે છે. તો આગળ જોઈએ આપણે. देखो અહીંયા આગળ સ્ટ્રેન્જ પાર્ટિકલ ની અંદર વાત કરીએ તો સ્ટ્રેન્જ પાર્ટિકલ હેવ સ્ટ્રેન્જનેસ ક્વોન્ટમ નંબર. સ્ટ્રેન્જ પાર્ટિકલ પાસે સ્ટ્રેન્જનેસ ક્વોન્ટમ નંબર હોય છે.
તો આપણે ક્વોન્ટમ નંબર કયા કયા છે? ચાર આપણે ક્વોન્ટમ નંબર જોયા આપણે. એક છે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, પછી એઝિમ્યુથલ ક્વોન્ટમ નંબર, પછી એમએલ એટલે કે એની ડાયરેક્શન બતાવે છે, શેપ બતાવે છે. તો જે લાસ્ટ વાળો હતો એ હતો એનો સ્પિન વાળો ક્વોન્ટમ નંબર. અને અહીંયા આગળ નવો એક સ્ટ્રેન્જ પાર્ટિકલ જે છે, તમને વાત કરી કે સ્ટ્રેન્જ પાર્ટિકલ એ શું છે કે સાયન્ટિસ્ટો એવો વિચાર કર્યો કે આની બિહેવિયર જે છે એ કંઈક અલગ પ્રકારે સ્ટ્રેન્જનેસ કંઈક જોવા મળે છે, એટલા માટે આ પાર્ટિકલ આપણે સ્ટ્રેન્જ નામ આપીએ. તો એની બિહેવિયર સમજી અને એની સ્ટ્રેન્જનેસ નંબર આપવામાં આવ્યો, સ્ટ્રેન્જનેસ ક્વોન્ટમ નંબર કહેવામાં આવ્યો એને. અને જો સ્ટ્રેન્જ પાર્ટિકલ હોય એટલે કે ફોર સ્ટ્રેન્જ પાર્ટિકલ, જો સ્ટ્રેન્જ પાર્ટિકલ હશે તો s ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે s ની વેલ્યુ 0 હશે નહીં. એ ખાસ યાદ રાખજો મગજમાં કે s ની વેલ્યુ જો તમારે 0 થઈ જતી હોય તો જ સ્ટ્રેન્જ પાર્ટિકલ કહેવાશે, પણ જો 0 નહીં થતી હોય તો સ્ટ્રેન્જનેસ પાર્ટિકલ કહેવાશે નહીં. ફોર અધર બીજા માટે s ઇઝ ઇક્વલ ટુ 0 હોઈ શકે, પણ સ્ટ્રેન્જ પાર્ટિકલ ની અંદર હશે નહીં ક્યારે. બીજું છે s ઇઝ અ એપ્રોક્સિમેટ કન્ઝર્વ ક્વોન્ટિટી. આ શું છે? s ઇઝ અ એપ્રોક્સિમેશન કન્ઝર્વેશન આપણે વિચારીએ છીએ, બરાબર. ગેલમેન અને નિજી માં ફોર્મ્યુલા આપણે વિચાર કરીએ તો આ બંને વૈજ્ઞાનિકે એક ફોર્મ્યુલા આપી છે, q i3 b s 2. તો બધી ક્વોન્ટિટી આપણે એક એક વાર પરથી સમજીએ. q તમારો થશે ચાર્જ, i3 એ તમારે શું છે તમે જાણો છો, આઇસોસ્પિન થર્ડ કમ્પોનેન્ટ છે તમારો. i3 શું છે? આઇસોસ્પિન થર્ડ કમ્પોનેન્ટ. q એટલે આપણે ચાર્જ લઈએ કોઈ પણ પાર્ટિકલનો. b તમારે આવશે બારિયન નંબર, તમને ભણેલા છો મેસોન નંબર, બારિયન નંબર, હેડ્રોન નંબર, એ બધું તમે ભણેલા છો. તો બારિયન નંબર જે છે એને b કહેશું. અને s આપણે સ્ટ્રેન્જનેસ કહીશું, આપણે s ને જે શોધવાની છે એ. આ ઇક્વેશનને તમે આ રીતે પણ લખી શકો છો. તમારે ખાલી સ્ટ્રેન્જનેસ યાદ રાખવા માટે, સ્ટ્રેન્જનેસ ખાલી તમારે કોઈ બી એક્ઝામ ની અંદર તમને પૂછાય કે સ્ટ્રેન્જનેસ નંબર આનો શોધો, તો સ્ટ્રેન્જનેસ નંબર યાદ રાખવા માટે આપણે એક ઇક્વેશન બનાવી દઈએ. ધારો કે q i3, બરાબર. q i3 બે ને ઉપર લઈ જઈએ આવું થશે 2q i3 અને b પ્લસ s રહેશે, એટલે કે b ને પાછો આ બાજુ લઈ દો તો તમારે થશે શું? તો માઈનસ b આવું થશે. એટલે કે 2q i3 માઈનસ b ઇઝ ઇક્વલ ટુ તમારે s થશે. તો આ થઈ ગયું તમારે સ્ટ્રેન્જનેસ નંબર. તમે ડાયરેક્ટ આ ઇક્વેશન થી યાદ રાખવું હોય તો બી, આ ઇક્વેશન યાદ રાખવું તો પણ ગેલમેન અને નિજીસીમાએ આ ઇક્વેશન આપી દીધું એટલે આપણે આ યાદ રાખીએ છીએ એક્ઝામ ની અંદર. પણ આપણે જો સ્ટ્રેન્જનેસ માટે તમારે ખાલી એને શોધવું હોય તો તમે આ ઇક્વેશન તમે ઉપયોગ કરી શકો છો. આગળ એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. તો દેખો આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ અહીંયા આગળ. કાયન્સ નો એક એક્ઝામ્પલ છે, એના અંદર તમારે કાયન્સ આ રીતે હશે. હવે જો અહીંયા આગળ કાયન જે છે તમારા સિંગલેટ પાર્ટિકલ છે કે ડબલેટ, તો તમે જોઈ શકો છો પ્લસ અને 0 આપેલા છે. એટલે કે તમારે પ્લસ અને 0 આપેલા હોય તો તમે શું કહી શકો? ડબલેટ પાર્ટિકલ. તો ડબલેટ પાર્ટિકલ હોય એટલે આપણે m ની વેલ્યુ કેટલી આવશે? 2 આવશે. તો અહીંયા આગળ તમારે m જો 2 હોય તો અહીંયા આગળ ઇક્વેશન આપણું હતું તો m 2i 1, m ની જગ્યાએ 2 મૂકો, i ની વેલ્યુ મળી ગઈ, i હાફ મળે. i3 થર્ડ કમ્પોનેન્ટ આઇસોસ્પિન કેટલો મળશે? +½ to -½ આ ઇક્વેશન આપણે જોયું તો k પ્લસ અને k નોટ બે ઇક્વેશન તમને વેલ્યુ મળે છે. તો અહીંયા આગળ આપણું જે આ ઇક્વેશન છે q i3 b + s/2, તો આના અંદર તમારે આની વેલ્યુ મૂકવી હોય, ધારો કે આપણે પહેલા k પ્લસ ની આપણે વેલ્યુ શોધીએ. આપણો જે k પ્લસ છે એની વેલ્યુ શોધીએ, પછી k નોટ ની શોધીએ. તો k પ્લસ ની વેલ્યુ આપણે શોધવી હોય તો q ચાર્જ કેટલો? પ્લસ, b
બારીય નંબર કેટલો આવશે? આનો બારીય નંબર 0, કારણ કે k જે છે કારણ જે છે બારીય નંબરમાં આવતા નથી, બરાબર છે? એટલા માટે b = 0. i3 તમારે કેટલા પડે? તો +1/2. હવે અહીંયા આગળ જુઓ, q i3 bs by 2. આના અંદર q ની જગ્યાએ +1 ચાર્જ મૂકો, i3 ની જગ્યાએ હાફ મૂકો, b ની જગ્યાએ 0 મૂકો તો તમને s ની જગ્યાએ +1 સ્ટ્રેન્જનેસ ક્વોન્ટમ નંબર તમને +1 મળે છે. આના માટે સ્ટ્રેન્જનેસ ક્વોન્ટમ નંબર જોઈએ તો q 0, b 0, i3 -1/2 છે. એની વેલ્યુ મૂકો તો અહીંયા આગળ તમારે 0 આવશે, હાફ 2 અને s તમને કેટલા મળશે? 1 વેલ્યુ મળશે. તો તમે આ રીતે એક્ઝામ્પલ કારણ માટે શોધી શકો છો. બીજો એક એક્ઝામ્પલ આપણે જોઈએ. તો દેખો, સિગ્મા પાર્ટિકલનો એક એક્ઝામ્પલ 2 લઈએ છીએ. એના અંદર તમે ગણો મલ્ટીપ્લિસિટી કેટલી છે? 1 2 અને 3. તો m 3 લઈએ અને m 2i + 1 વાળું ઇક્વેશન લઈએ, m ની જગ્યાએ 3 મૂકો તો તમને i ની જગ્યાએ 1 મળશે. તો તમે થર્ડ ઓર્ડર કમ્પોનેન્ટ કેટલો મળશે? સિગ્મા પ્લસ, સિગ્મા નોટ અને સિગ્મા માઈનસ. હવે તમે જોઈ શકો છો કે સિગ્મા પ્લસ માટે આપણે જો લઈએ વેલ્યુ તો એનો ચાર્જ કેટલો છે? પ્લસ છે. b એટલે 1, એટલે કે આ બાહ્ય નંબરની અંદર આવે છે એટલા માટે 1 લીધા. અને i3 +1 લેવાનો છે. i3 આપણે સિગ્મા અહીંયા આગળ +1 લેવાનો. q i3 bs s/2. તો q +1, i3 +1, b ની જગ્યાએ 1 અને s/2 એટલે કે s -1 મળશે. આવી જ રીતે તમે સિગ્મા નોટ માટે કરી શકો અને સિગ્મા માઈનસ માટે તમે વેલ્યુ લાવી શકો છો. તો આગળ આપણે જોઈએ. તો દેખો, આપણે સ્ટ્રેન્જ પાર્ટિકલ લઈએ ને એની સામે એની સ્ટ્રેન્જનેસ જોઈએ. તો સ્ટ્રેન્જ પાર્ટિકલમાં પહેલા આપણે કારણસ લીધું, તો કારણસની અંદર પ્લસ અને 0 મલ્ટીપ્લિસિટી 2 માટે સ્ટ્રેન્જનેસ અને +1 મળે છે. આ તમારે ખાલી યાદ રાખવા માટે. અહીંયા આગળ સિગ્મા -1 માઈનસ પ્લસ અને નોટ એટલે કે તમને અહીંયા આગળ મલ્ટીપ્લિસિટી 3 મળે છે અને આના માટે લાંબડા નોટ એટલે કે અહીંયા આગળ મલ્ટીપ્લિસિટી 1 છે તો આને અંદર -1 મળે છે. આ તમારે ખાસ યાદ રાખવા માટે. ઝાઈ પાર્ટિકલ છે એના અંદર મલ્ટીપ્લિસિટી 2 છે તો એના માટે -2 અને આ ઓમેગા પાર્ટિકલ છે, ઓમેગાની અંદર -1 એટલે કે મલ્ટીપ્લિસિટી 1 છે તો એના અંદર તમને -3 તમને સ્ટ્રેન્જનેસ મળશે. હવે આપણે નોટ યાદ રાખવાની કે સ્ટ્રેન્જનેસ ઇઝ કન્ઝર્વડ ઇન ઇલેક્ટ્રોમેગ્નેટિક એન્ડ સ્ટ્રોંગ ઇન્ટરેક્શન. મેં તમને વાત કરી કે સ્ટ્રેન્જનેસ જે છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક અને સ્ટ્રોંગ ઇન્ટરેક્શન ની અંદર કન્ઝર્વેટિવ પ્રોપર્ટી રહેશે, એનું સંરક્ષણ થશે. અને બીજા નંબરની અંદર ઇન વીક ઇન્ટરેક્શન ની અંદર, વીક ઇન્ટરેક્શન માં ખાસ યાદ રાખજો ડેલ્ટા s 0 એટલે કે ઇલેક્ટ્રોનિક નંબર હશે અને ડેલ્ટા s 1 હશે એ હેડ્રોનિક પાર્ટિકલ હશે. તો આ ખાસ તમને માહિતી આપી સ્ટ્રેન્જનેસ પાર્ટિકલ તથા આઇસોસ્પિન, આઇસોબારિક સ્પિન અને થર્ડ કમ્પોનેન્ટ અને સ્ટ્રેન્જનેસ, આ ત્રણ વસ્તુની આપણે ખાસ અગત્યની ચર્ચા કરી. એના ઇક્વેશન યાદ રાખજો. પહેલું ઇક્વેશન હતું m 2i + 1 અને બીજું હતું q i3 bs by 2. આ બે ઇક્વેશન યાદ રાખશો એટલે તમે એની સ્ટ્રેન્જનેસ પણ શોધી શકો છો, એનો આઇસોસ્પિન પણ તમે શોધી શકો છો.